ગૌ હત્યારાને લઈ હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગૌ માતાની હત્યા કરનારને સજા થઈ રહી છે। ગુનેગારોને પકડી ભૂલી જવાનું એ કામ સરકારનું નથી, ગુનેગારોને પકડી પાછળ પડી સજા અપાવવાનું કામ છે। જ્યારે ગુનેગારો પર માત્ર પકડીને ભૂલી જવાનું એ કામ કરનારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી, એની પાછળ પડીને એને સજા અપાવીએ તો જ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક આ ગૌ હત્યારાઓ પર ડર પેદા કરવામાં સફળતા પ્રાપ્ત થશે અને આવનારા દિવસોમાં બીજા અનેક કેસો નજીક છે। આ ગૌ હત્યારાઓને 5-5 વર્ષ ને 7-7 વર્ષની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। ગેરકાયદે ડિમોલેશન કરનારા સામે કાર્યવાહી થશે। ગેરકાયદે ડિમોલેશનને લઈ હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। સરકારે ગેરકાયદે ડિમોલેશન કરનારા સામે કાર્યવાહી કરી, નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ ખાલી કરાવી। તો કચ્છમાં 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવ્યો। શહેરમાં અનેક ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થશે। આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો। સરકારી પોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ। ભગવાન કૃષ્ણની નગરી, દેશભરના લાખો ભક્તો જેને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોય, એ દ્વારકા નગરીમાં ચારે દિશાઓ પર અવૈધ બાંધકામ સફાયો કરવાનો જો કોઈને સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને તે ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકાર છે।